શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે નવરાત્રિ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ માં નવદુર્ગાની કથા. જે 9 દિવસ સુધી માની કથા સાંભળીને, ભક્તિ કરીને, વ્રત ઉપવાસ કરીને ભક્તો પોતાના જીવન મૃત્યુને સાર્થક કરે છે. જીવનમાં આવતી નકારાત્મક એનર્જી કે જાદુ, તંત્ર, મંત્ર, બાધા આદિમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે નવદુર્ગાની આરાધના આપણે કરીએ છીએ. શક્તિની આરાધના કહેવાય છે. તે આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે. ત્રીજા દુર્ગા માં ચંદ્રઘંટા દેવી છે, જેમની પૂજા આરાધના કરવાથી સાંસારિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે, અપાર સુખની પ્રાપ્તિ થાય છે, ભય દૂર થાય છે, સાહસ, નિર્ભયતા અને બૌદ્ધિક ક્ષમતા વધે છે. તેવા માના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ત્રીજા દુર્ગા માં ચંદ્રઘંટાની કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પિંડજ પ્રવર આરૂઢા ચંડકોપ અસ્ત્ર કેયુરતા પ્રસાદમ તનુ તે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા. બોલો માં ચંદ્રઘંટા દેવીની જય. માં દુર્ગાજીની ત્રીજી શક્તિનું નામ દેવી ચંદ્રઘંટા છે. નવરાત્રિ ઉપાસનાના ત્રીજા દિવસે એમના સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. માનું સ્વરૂપ પરમ શાંતિદાયક, કલ્યાણકારી હોય છે. તેમના મસ્તિષ્કમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. એ જ કારણે માનું નામ ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે. માને 10 ભુજાઓ છે. 10 હાથમાં ખડગ આદિ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે, જે અતિ શોભાયમાન છે. માનું વાહન સિંહ છે. માની મુદ્રા યુદ્ધ માટે ઉદ્યત રહેનારી છે. તેમના ઘંટ જેવા ભયાનક ચંડ ધ્વનિથી અત્યાચારી દાનવ, દૈત્ય, રાક્ષસ સદાય પ્રકંપિત રહે છે, ભયભીત રહે છે. નવરાત્રિની દુર્ગા ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું મહત્વ અત્યધિક છે. આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે. માં ચંદ્રઘંટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે, દિવ્ય સુગંધનો અનુભવ થાય છે, વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે. આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટેની હોય છે. માં ચંદ્રઘંટાની કૃપાથી સાધકના સમસ્ત પાપ વિઘ્નો ટળી જાય છે. માની આરાધના ઘણી ફળદાયી છે. તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે અભિમુખ રહેવાથી ભક્તોના કષ્ટનું નિવારણ માતા શીઘ્ર જ કરે છે. માનું વાહન જે સિંહ છે, તેમાં માની ઉપાસનાની સાથે સિંહ જેવી પરાક્રમતા તથા નિર્ભયતા પણ એવા ગુણો આવી જાય છે ભક્તોમાં. તેમના ઘંટનો જે ધ્વનિ સદાય પોતાના ભક્તોની પ્રેત, બાધા વગેરેથી રક્ષા કરે છે. માનું ધ્યાન કરતા વેત શરણાગતની રક્ષા માટે આ ઘંટનો ધ્વનિ નિનાદિત થઈ ઉઠે છે. દુષ્ટોના દમન અને વિનાશ માટે સદાય તત્પર રહેવા છતાંય માનું આ સ્વરૂપ દર્શક, આરાધક માટે અત્યંત સૌમ્ય, શાંતિથી પરિપૂર્ણ છે. માની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ એ પણ છે કે સાધકમાં વીરતા, નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનોય વિકાસ થઈ જાય છે. માની આરાધનાથી ભક્તોના મુખ, નેત્ર, સંપૂર્ણ કાયામાં કાંતિ અને ગુણમાં વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. માં ચંદ્રઘંટાના ભક્તને ઉપાસક જ્યાં પણ જાય છે, ત્યાં લોકો તેમને જોઈને શાંતિનો તથા સુખનો અનુભવ કરે છે. આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓનું અદૃશ્ય કિરણ ફેલાય છે. આ દિવ્ય ક્રિયા સાધારણ ચક્ષુઓથી દેખાતી નથી, પરંતુ સાધક અને એના સંપર્કમાં આવનાર લોકો આ અનુભવ કરી શકે છે. આપણા મન, વચન, કર્મ અને કાયાને વિહિત વિધિ વિધાન મુજબ સંપૂર્ણ પરિશુદ્ધ અને પવિત્ર કરીને માં ચંદ્રઘંટાના શરણાગત થઈને આપણે માની ઉપાસના આરાધનામાં તત્પર થવું જોઈએ. માની ઉપાસનાથી આપણે સમસ્ત સાંસારિક કષ્ટોથી વિમુક્ત થઈ જાય છીએ અને પરમ પદના અધિકારી બની જઈએ છીએ.
આપણે નિરંતર માનું પવિત્ર સ્વરૂપનું ધ્યાન ધરીને સાધના તરફ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા આલોક અને પરલોક બે સાર્થક થઈ જાય છે. પરમ કલ્યાણકારી સદગતિની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિમાં આપણે 9 દિવસ માની આરાધના કરીએ છીએ. જે નવદુર્ગા છે, પ્રથમ શૈલપુત્રી, બીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદ માતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી અને નવમા સિદ્ધિદાત્રી છે. આ નવદુર્ગાની ઉપાસના જે ભક્તો કરે છે તેમાં નવોથા ભક્તિના ગુણ તો વિદ્યમાન થાય જ છે. સાથે જ જે નકારાત્મક પ્રભાવ છે તે દૂર થાય છે. આસુરી વૃત્તિ જે આપણા મનમાં હોય છે, સામાન્ય મનુષ્ય છીએ, ભૂલનું પોટલું છીએ, ત્યારે તે સર્વેમાંથી માં રક્ષા કરે છે. એવી આરાધનાના આ દિવસો છે નવરાત્રિના, જે વર્ષમાં 4 થી 5 નવરાત્રિ કહેવાય છે. જેમાં મહા માસની નવરાત્રિ, ચૈત્ર માસ, આસો માસ, પોષ માસ અને અષાઢ માસની નવરાત્રિ છે. જેમાં 2 નવરાત્રિ એવી છે જેમાં માય ભક્તો રાજી ખુશીથી બધાના જોતા માની પૂજા આરાધના કરે છે. જે ચૈત્ર માસની નવરાત્રિ અને આસો માસની નવરાત્રિ છે. અને બાકીની ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત આરાધના માની થાય છે. 10 મહાવિદ્યાની ઉપાસના થાય છે, જેમાં દેવી પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે. આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન માં જે કોઈ સ્વરૂપથી બિરાજમાન હોય તેમની પણ આરાધના થાય છે. અને નવદુર્ગાની 9 દિવસ સુધી પણ પૂજા પાઠ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી આરાધના થાય છે. સવાર અને સાંજે સૂર્યાસ્ત સમયે માની પૂજા પાઠ થાય છે. ભક્તો અખંડ જ્યોતિ પ્રગટાવે છે, દીપદાન કરે છે, જ્વારા વાવે છે, માય મંદિરોમાં જઈને દર્શન કરે છે અને પુણ્ય કમાય છે. અને આપણાથી જે કાંઈ થાય તે દાન ધર્માદા દ્વારા માની ભક્તિ કરીને આપણા મનને, તનને અને આપણા ધનને પણ પવિત્ર કરવાના આ શુભ દિવસો નવરાત્રિના દિવસો છે. આજે નવરાત્રિનો 3જો દિવસ માં ચંદ્રઘંટાની ઉપાસના થાય છે. પુરાણોમાં જે પ્રકારે માં ચંદ્રઘંટાની કથા કહેવામાં આવી છે એ પ્રમાણે જોઈએ. જ્યારે દેવલોકમાં અસુરોનો આતંક અધિક વધવા લાગ્યો ત્યારે માં દુર્ગા ચંદ્રઘંટાના અવતાર લઈને અને ભક્તોની રક્ષા માટે પ્રગટ થયા હતા. મહિષાસુર અસુર જે ત્રણેય લોકમાં હાહાકાર મચાવતા હતા અને મહિષાસુર દેવરાજ ઇન્દ્રના સિંહાસનને પ્રાપ્ત કરીને સ્વર્ગ ઉપર પણ અધિકાર કરી લીધો હતો. જ્યારે દેવગણો ચિંતિત થયા ત્યારે તેઓ ત્રિદેવ પાસે ગયા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે પહોંચીને તેમને વિનંતી કરવા લાગ્યા કે હે પ્રભુ, અમારું સ્થાન જતું રહ્યું છે. હવે અમે સૃષ્ટિનું પાલન પોષણ કરવામાં અમારો ભાગ કેવી રીતે ભજવશું? મહિષાસુર સ્વયં અમારો હોદ્દો લઈને કાર્ય કરી રહ્યા છે. જ્યારે ત્રિદેવ આ સાંભળીને ક્રોધિત થયા ત્યારે તેમના મુખમાંથી એક ઉર્જા ઉત્પન્ન થઈ. તે ઉર્જા દેવીનું આવરણ ધારણ કર્યું. ત્યારે દેવીને ભગવાન વિષ્ણુએ ચક્ર, શિવજીએ ત્રિશૂલ અને બ્રહ્માજીએ કમંડલ પ્રદાન કર્યું. આ પ્રમાણે સર્વે દેવી દેવતાઓએ પણ માતાને કંઈક ને કંઈક ભેટ પ્રદાન કરી. ત્યારબાદ આજ્ઞા પ્રાપ્ત કરીને દેવી ચંદ્રઘંટા મહિષાસુર પાસે ગયા. માતાનું આ વિશાલકાય સ્વરૂપ જોઈને દૈત્ય મહિષાસુર અત્યંત કંપી ઉઠ્યા અને તેઓ જાણી ગયા કે હવે તેમનો અંત નિશ્ચિત છે. છતાં પણ અસુરે માની સામે હિંમતથી યુદ્ધ આરંભ કર્યું. માં અને મહિષાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મહિષાસુર કાળનો ગ્રાસ બની ગયા અને દેવીનો જય થયો. બધા દેવી દેવતા માની જયકાર લગાવવા લાગ્યા. તે હતા માં ચંદ્રઘંટા દેવી. ચંદ્રઘંટા દેવી તે યુદ્ધના દેવી ગણાય છે અને છતાં પણ ભક્તોની હંમેશા રક્ષા કરે છે, શાંતિ આપે છે. જેમ દેવતાઓને તથા માનવોને માએ અભય વરદાન આપ્યું એ જ રીતે માં ચંદ્રઘંટાની પૂજા ઉપાસના કરવાથી આપણી અંદર રહેલ અસુરનો નાશ થાય છે અને માનો જય થાય છે. માં પોતાના ગુણો દ્વારા ભક્તની રક્ષા કરે છે. એવા છે માં ચંદ્રઘંટા દેવી. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે.
આજે ચંદ્રઘંટા દેવીની ઉપાસના તે સાક્ષાત દુર્ગા દેવીની ઉપાસના છે, જે દુર્ગતિ નાશીની છે. મા દુર્ગા દેવીનું જ આ સ્વરૂપ છે. દુર્ગા દેવી કે જે 9 સ્વરૂપે બિરાજમાન રહીને ભક્તોની રક્ષા કરતા રહે છે. એટલા માટે જ ધરતી લોક ઉપર આ નવરાત્રિ દરમિયાન આપણે માની પૂજા ઉપાસના કરીએ છીએ. માં સાક્ષાત દર્શન આપે છે ભક્તોને, સાથે જ મનોકામના પણ પૂર્ણ કરે છે. દુર્ગા દેવીજીના મંત્ર જાપ કરાય છે. ઓમ દુમ દુર્ગાય નમઃ. આવો આજે આપણે સાંભળીએ દુર્ગા ચાલીસા પાઠ, જેમાં 40 વખત માની સ્તુતિ ગવાય છે. બોલો મા દુર્ગા દેવીની જય. નમો નમો દુર્ગે સુખ કરની, નમો નમો અંબે દુઃખ હરની, નિરાકાર હે જ્યોતિ તુમ્હારી, तिहु लोक फैली उजियारी. ससी ललाट मुख महाविशाला, नेत्र लाल भ्रुकुटि विकराला, रूप मातु को अधिक सुहावे, दर्शन करत जन अति सुख पावे. तुम संसार शक्ति लय कीना, पालन हेतु अन धन दीना. अन्नपूर्णा होई जगपाला, तुम ही आदि सुंदरी बाला. प्रलय काल सब नासनहारी, तुम गौरी शिव शंकर प्यारी. शिव योगी तुम्हारे गुण गावे, ब्रह्मा विष्णु तुम्हें नित ध्यावे. रूप सरस्वती का तुम धारा, दे सद्बुद्धि ऋषि मुनि न उबारा. धरा रूप नरसिंह का अंबा, परगट भई फाड़ कर खंभा. रक्षा करी प्रहलाद बचायो, हिरण्याकुश को स्वर्ग पठायो. लक्ष्मी रूप धरी जग माही, श्री नारायण अंग समाही. क्षीर सिंधु में करत विलासा, दया सिंधु दीजे मन आसा. हिंगलाज में तुम ही भवानी, महिमा अमित न जात बखानी. मातंगी धुमावती माता, भुवनेश्वरी बगला सुखदाता. श्री भैरवी तारा जगत्तारिणी, छिन्न भाल भव दुख निवारिणी. के हरिवाहन सोहे भवानी, लांगुर वीर चलत अगवानी. कर में खप्पर खड़क विराजे, जाको देख काल डर भाजे. सोहे अस्त्र और त्रिशूला, जाते उठत शत्रु ही असूला. नागकोटि में तुम ही विराजत, तिहु लोक में डंका बाजत. शुंभ निशुंभ दानव तुम मारे, रक्त बीज संखन संहारे. महिषासुर नृप अति अभिमानी, जेहि अधभार मही अकुलानी. रूप कराल काल का धारा, सेना सहित तुम तिहि संहारा. परिगाढ़ संतन पर जब जब, भई सहाय मातु तुम तब तब. अमरपुरी औरो सब लोको, तव महिमा सब रहे अशोका. में है ज्योति तुम्हारी, तुम्हें सदा पूजे नर नारी. प्रेम भक्ति से जो जस गावे, दुख दारिद्र निकट नहीं आवे. ध्यावे तुम्हें नर मन लाई, जन्म मरण ताको छुटी जाई. जोगी सुर मुनि कहत पुकारी, योग न होई
बिन शक्ति तुम्हारी। शंकर आचरज तप कीन्हो, काम अरु क्रोध जीति सब लीनो। निस दिन ध्यान धरो शंकर को, काहु काल नहीं सुमिरो तुमको। शक्ति रूप को मर्म न पायो, शक्ति गई तब मन पछितायो। शरणागत हुई कीर्ति बखानी, जय 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 जगदम्बा भवानी। भई प्रसन्न आदि जगदम्बा, दई शक्ति नहीं किन विलंबा। मोको मातु कष्ट अति घेरो, तुम बिन कौन हरे दुख मेरो। आशा तृष्णा निपट सतावे, रिपु मूर्ख मोहि अति डर पावे। शत्रुनाश कीजे महारानी, सुमिरो एक चित तुम्हें भवानी। करो कृपा हे मातु दयाला, रिद्धि सिद्धि के करहु निहाला। जब लगी जियो सदा फल पाऊं, तुम्हारो जस में सदा सुनाऊं। दुर्गा चालीसा जो कोई गावे, सब सुख भोग परम पद पावे। भक्त शरण निज जानी, करहूँ कृपा जगदम्बा भवानी। બોલો માં દુર્ગા દેવીની જય। તો મિત્રો આપણે સાંભળી નવરાત્રિના ત્રીજા દુર્ગામાં ચંદ્રઘંટા દુર્ગા દેવીની કથા, મહિમા તથા ચાલીસા પાઠ। મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। શિવપ્રિયા મહાશક્તિ મહામાયા પાર્વતીજીના જ 9 સ્વરૂપ છે, 10 મહાવિદ્યાના સ્વરૂપ છે। જે માં શક્તિની દેવી મહાકાલી છે, જે માં રિદ્ધિ સિદ્ધિની દેવી માતા મહાલક્ષ્મીના રૂપમાં છે, અને માં સરસ્વતીના રૂપમાં જ્ઞાનની દેવી છે। જે ત્રણેય દેવી એક થાય છે ત્યારે માં ચામુંડા કહેવાય છે, માં દુર્ગા દેવી કહેવાય છે। તેવા માં ચંદ્રઘંટાને આપણે કોટી કોટી પ્રણામ કરીએ છીએ। या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। बोलो मां नवदुर्गानी जय। મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।